કેબલ ફ્રી થશે. એવી રીતે ગામડાના પાણીની વ્યવસ્થામાં ટૂંકા તળાવ ભરવાની ખૂબ જ કામ કરવાના. કામ એના સાથે ક્વોલિટી સાથે કામ કરવાના. કોઈ પણ બાંધ આજે મોરબીના આંગણે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે 105 કરોડ રૂપિયાના વિકાસના કામોની જે ધારવાળા આજે મહાનગરપાલિકા બની અને 1000 કરોડ રૂપિયાથી વધારે આપણને બજેટ જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે આજે આપણા સૌ માટે એ આનંદની વાત છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેમણે મોરબી પ્રત્યે મોરબીના વિકાસ માટે મહાનગર હોય કે આપણો જિલ્લો હોય હંમેશા એમની દ્રષ્ટિ રહી છે અને વિવિધ વિકાસના કામોની ગ્રાન્ટો આપણને આપી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તો મોરબી આપણને નવો જિલ્લો એમના નેતૃત્વમાં પ્રાપ્ત થયો અને આ નવા જિલ્લાની મેં કીધું એ રીતે ઐતિહાસિક મોરબીની ઓળખ આખા રાજ્યની અંદર અને દેશ અને દુનિયાની અંદર એ સિરામિકના હબ તરીકે ઔદ્યોગિક રીતે જે મોરબી ઘડિયાળ હોય ટાઇલ્સ હોય કે અન્ય આપણા અનેક નાના મોટા અહીંયા વ્યવસાયો આવેલા છે એની નવી ઓળખ આપણને પ્રાપ્ત થઈ છે. અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ દ્રઢ દ્રષ્ટિ હંમેશા આ જિલ્લા પ્રત્યે રહી છે.